એક તરફ સોના અને ચાંદીના ભાવ આસમાને પહોંચ્યા છે તો બીજી તરફ ગ્રાહકોમાં ગોલ્ડ અને સિલ્વરની રાખડીની ડિમાન્ડ વધી રહી છે। સુરતમાં ગોલ્ડ અને સિલ્વરની રાખડીની ડિમાન્ડમાં ગત વર્ષ કરતાં 15 થી 20% વધારો જોવા મળી રહ્યો છે। ખાસ કરીને યુવાનોમાં ધાર્મિક ચિહ્નો જેવા કે ઓમ, સ્વાસ્તિક, તિલકના ડિઝાઇનવાળી રાખડી અને રુદ્રાક્ષની ગોલ્ડ રાખડીઓની ડિમાન્ડ ખૂબ હાઈ છે। સોના કે ચાંદીની રાખડી પ્રેમના પ્રતીકની સાથે એક પ્રકારનું ઇન્વેસ્ટમેન્ટ પણ છે। જ્વેલરી શોરૂમમાં રાખડીના ખાસ કલેક્શન્સ રજૂ કરાયા છે, જેમાં પરંપરાગત અને આધુનિક એમ બંને પ્રકારની ડિઝાઇન જોવા મળે છે। આ વર્ષે ગોલ્ડ મોંઘું છે, પણ આપણો ઇન્ડિયન કલ્ચરમાં ગોલ્ડને એટલી બધી સારી પ્રાયોરિટી આપેલી છે કે ગોલ્ડ ગમે એટલું મોંઘું થાય પણ એ ક્યારેય પણ આપણો વિશ્વાસ તોડતું નથી। દિવસે દિવસે એ વધતું જ જાય છે, એટલે લોકોને વિશ્વાસ પણ એટલો જ વધતો જાય છે। તો ગોલ્ડની અંદર ઇન્વેસ્ટ કરવામાં કોઈ પણ ગ્રાહક ખચકાતું નથી। એમને ખબર છે કે ગયા વર્ષે કદાચ 7,000નો ભાવ હતો તો આજે 9,000 થયો છે, તો કંઈક ને સારું વળતર આપે જ છે। તો શું કામ મૂંઝાવવું જોઈએ? અને ગોલ્ડમાં ઇન્વેસ્ટ કરવાથી આપણને કોઈ નુકસાન નથી થતું, એટલે ગોલ્ડની ખરીદી કરવામાં એમને કોઈ ખચકાટ રહેતો નથી।